નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ફોર ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમદાવાદ શહેરમાં ખાણીપીણીની ચીજ વસ્તુઓમાં ભેળસેળનો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે। વટવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નકલી પેપ્સી બનાવવાનો કાળો કારોબાર ઝડપાયો છે। મળતી માહિતી મુજબ એક શખ્સ પોતાના જ ઘરે જાણીતી બ્રાન્ડ લાજવાબ મેંગો પેપ્સીના નામે નકલી પેપ્સી બનાવી બજારમાં વેચતો હતો। આ મામલો ત્યારે બહાર આવ્યો જ્યારે લાજવાબ મેંગો પેપ્સીના અસલી માલિકને બજારમાંથી વારંવાર ફરિયાદો મળી રહી હતી કે તેમની પ્રોડક્ટની ગુણવત્તા બગડી ગઈ છે। શંકા થતા માલિકે પોતાની રીતે તપાસ શરૂ કરી અને વટવા પોલીસનો સંપર્ક કર્યો। બાતમીના આધારે પોલીસે નવાપુરા વિસ્તારમાં દરોડો પાડ્યો હતો। દરોડા દરમિયાન સામે આવ્યું કે મુમતાઝ અહેમદ અંસારી નામનો 33 વર્ષીય શખ્સ છેલ્લા 2 વર્ષથી પોતાના ઘરે જ નકલી પેપ્સી બનાવવાની ફેક્ટરી ચલાવી રહ્યો હતો। આરોપી બ્રાન્ડેડ કંપની જેવી જ પેકેજિંગ મશીનરી અને પાઉચનો ઉપયોગ કરતો હતો, જેથી ગ્રાહકોને ખબર જ ન પડે કે આ પ્રોડક્ટ નકલી છે। પોલીસે દરોડા દરમિયાન અંદાજે 4 થી 5 લાખ રૂપિયાની પેકિંગ અને સીલિંગ મશીનરી, મોટી સંખ્યામાં બ્રાન્ડેડ લોગોવાળા નકલી પાઉચ તેમજ શંકાસ્પદ કેમિકલ્સ, રંગ અને પાણી જેવા કાચા માલ જપ્ત કર્યા છે। આ શખ્સ પાસે કોઈપણ પ્રકારનું લાયસન્સ કે મંજૂરી નહોતી। ફૂડ સેફ્ટી વિભાગની મદદથી જપ્ત કરાયેલા સેમ્પલ્સને તપાસ માટે FSL લેબમાં મોકલવામાં આવ્યા છે। પોલીસના જણાવ્યા અનુસાર આરોપી વિરુદ્ધ કોપીરાઇટ એક્ટની કલમ 63 અને 64 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। છેલ્લા 2 વર્ષમાં આ નકલી માલ ક્યાં ક્યાં સપ્લાય થયો છે તેની પણ તપાસ શરૂ કરવામાં આવી છે। રિપોર્ટર શરીફ ઘાંચી, અમદાવાદ। ગઈકાલે વટવા પોલીસ સ્ટેશને એક ઇસમ મુમતાઝ અહેમદ નજાકત હુસેન જાતે અંસારી ઉંમર વર્ષ 33 નવાપુરા જૈન આશ્રમની પાછળ વટવાવાળાને ડુપ્લિકેટ લાજવાબ મેંગો પેપ્સીના પાઉચ સાથે પકડેલ છે। એની મશીનરી અને લગભગ એના ઘરની અંદર ફેક્ટરી જેવું ચલાવતો હતો। છેલ્લા 2 વર્ષથી એ બીજી કંપનીના નામે આ પ્રોડક્શન કરીને બજારમાં વેચતો હતો। ત્યાં પોલીસે રેડ કરી અને આરોપીને પકડી લીધેલ છે। આ મામલો જાણે કેવી રીતે આવ્યો હતો, શું ઉદ્દેશ હતો? એના મૂળ માલિક છે એને કમ્પ્લેન મળતી હતી બજારમાંથી કે ભાઈ તમારી જે પ્રોડક્ટ છે એની ક્વોલિટી બરોબર નથી આવતી। એ કમ્પ્લેનના આધારે એના મૂળ માલિક કઈ જગ્યાએ પ્રોડક્શન થાય છે, કેવી રીતે થાય છે એની તપાસ કરતા હશે। દરમિયાન ગઈકાલ તેઓ વટવા પોલીસ સ્ટેશનની મદદે ગયા અને વટવા પોલીસે સાથે રાખીને એ લોકોએ શોધખોળ કરી અને એમને શંકા જતા વિસ્તારમાં શંકા જતી વ્યક્તિ ઉપર વોચ કરેલી અને પોલીસે રેડ કરી આરોપી પકડી પાડતા તેમની જે લાજવાબ મેંગો પેપ્સી છે તેનું ડુપ્લિકેશન કરતા આ લોકો પકડાઈ ગયા। પછી એને કોપીરાઇટ એક્ટની કલમ 63, 64 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। શું શું વસ્તુ કબજે લેવામાં આવી છે? કેટલા મુદ્દામાં કબજે કર્યો? આશરે 4 થી 5 લાખ રૂપિયાના મશીનરી છે, બીજા પાઉચ છે, એનું કાચું મટીરિયલ છે, બીજું જે એને પાણીની અંદર જે મિલાવે છે એની અત્યારે ફૂડ એન્ડ સેફ્ટી વાળાનો કોન્ટેક્ટ કરીને તપાસ ચાલુ છે। જે બી મટીરિયલ મળ્યું છે એ અત્યારે પોલીસે કબજે કર્યું છે। સર, ક્યાં ક્યાં સપ્લાય કરતો હતો, કોના થકી કરતો હતો, તે માહિતી મળશે? હાલ આરોપીની અરેસ્ટ કર્યું છે અને તપાસ કરીએ છીએ। છેલ્લા 1.5-2 વર્ષમાં એ માર્કેટમાં કઈ કઈ જગ્યાએ સપ્લાય કરતો હતો, પણ એના પેકિંગ ઉપર જે ઓરિજિનલ કંપની છે એની જ પેકિંગ હોવાથી જે સપ્લાય જે જગ્યાએ એ કરતો હતો ત્યાં બધા આને ઓરિજિનલ આની લાજવાબ મેંગો પેપ્સીનું સમજીને જ ખરીદેલ હશે, એટલે એની તપાસ ચાલુ છે। એટલે જ્યારે પોતાનું મેન્યુફેક્ચર જ નથી અને પોતાને કોઈ જાતની પરમિશન નથી, પોતે કોઈ આના જે વિધિવત પ્રોડક્શન માટે કોઈ મંજૂરી મેળવેલ નથી, એટલે આની અંદર કયા પ્રકારનું મટીરિયલ વાપરતો અને લોકોની આરોગ્ય જોડે જે પણ ચેડા એણે કર્યા છે એની તપાસ હજી ચાલુ છે। એ કબજે કરીને FSLમાં પણ પોલીસ મોકલશે। હાલ તપાસ ચાલુ છે। ભૂતકાળમાં એને જે જગ્યાઓ ભાડે લીધી છે ત્યાં